नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात बारडोली नगर में मानसून से पहले के सभी आवश्यक कार्य पूरे हो जाने का दावा करते हुए नगर पालिका की विपक्षी कांग्रेस पार्टी और कांग्रेस नेताओं ने आज बारडोली तहसीलदार कार्यालय में एक दिवसीय प्रतीकात्मक भूख हड़ताल की। हालांकि पुलिस ने भूख हड़ताल करने वालों को हिरासत में ले लिया और कार्यक्रम को रोक दिया क्योंकि इसे प्रशासन के द्वारा जारी अधिसूचना का उल्लंघन माना गया। बारडोली नगर में विभिन्न सड़कों पर खुदाई के बाद बने गड्ढे और अधूरे काम के विरोध में कांग्रेस के निर्वाचित प्रतिनिधि कालू करीम शाह, स्वाति पटेल, केयूरी चौधरी और कांग्रेस संगठन अध्यक्ष किरण लकड़ावाला और उनके साथी कार्यकर्ताओं ने पूर्व घोषित कार्यक्रम के अनुसार आज बारडोली प्रांतीय कार्यालय में प्रतीकात्मक भूख हड़ताल शुरू कर दी। कांग्रेस ने कहा कि बारडोली नगर पालिका में भाजपा शासन भ्रष्टाचार में लिप्त है और उसने बारडोली की खस्ताहाल सड़कों पर नाराजगी व्यक्त करते हुए कहा कि मानसून के मौसम में ये गड्ढे पानी से भर जाएंगे। नगर पालिका का ध्यान इस ओर आकर्षित करने के बावजूद मरम्मत का काम नहीं किया जा रहा। बारडोली के शामलिया मोरा स्थित आशापुरी माता मंदिर के पास पानी भरने की समस्या का समाधान होता नजर नहीं आ रहा। वहीं दूसरी ओर बारडोली के एमएन पार्क समेत कई इलाकों में बारिश का पानी भर जाता है। बारिश के पानी के उफान की समस्या को लेकर जरूरी कार्रवाई नहीं की गई और उन्होंने बहुमत वाली भाजपा सरकार को इसे निंदा करार दिया। हालांकि सूरत जिले के अतिरिक्त कलेक्टर द्वारा जारी अधिसूचना का उल्लंघन पाए जाने के बाद बारडोली पुलिस ने अनशन करने वालों को हिरासत में ले लिया और एहतियाती उपायों के लिए उन सभी को पुलिस स्टेशन में पेश किया। दीपेश भाई रामानंदी की रिपोर्ट। मारू नाम कालू करीम शाह, हूँ बारडोली नगरपालिका कांग्रेस कोर्पोरेटर तरीके चूंटायेलो प्रतिनिधि छूँ અને છેલ્લા 2 મહિનાથી અમે ચૂંટાયા છે। આજે તમે બારડોલી નગરની પરિસ્થિતિ જોઈ શકો છો કે બારડોલી નગરની અંદરમાં દરેક વોર્ડની અંદરમાં તમે જે જીયુડીસીનું કામ ગુજરાત સરકારે આપેલું છે, જે એક બહુ મોટું ભ્રષ્ટાચાર છે અને જે ગુજરાત સરકાર દર વખતે કંઈ ને કંઈ નવા ગતકડા કરી ભ્રષ્ટાચાર કરવાના જે તાઇફા કરે છે, એના તાઇફા રૂપે આજે બારડોલી નગરની અંદર જે દરેક વિસ્તારની અંદર જીયુડીસીનું જે કામ ચાલી રહ્યું છે એમાં પાણીની લાઈનો આપવામાં આવી છે અને પાણીના લાઈનો આપવાની બહાને આખા નગરને એ લોકોએ ખોદી કાઢી દીધું। અને હાલ તમે જુઓ છો કે ભાઈ મોન્સૂન એટલે ચોમાસાની ઋતુ છે। આ તો આપણું નસીબ સારું કે ભાઈ વરસાદ લેટ થયો છે, બાકી આજે નગરની અંદરમાં તમે જુઓ આખા નગરમાં પાણી અને કાદો કિચડથી આપણું આ નગર થઈ જતે। તે જ રીતે તમે જુઓ છો કે બારડોલી નગરની અંદરમાં સામળિયા મોરા વિસ્તાર, જે આશાપુરા માતા મંદિરનું જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરમાં ખાડીની ઉપર જે ઠેર ઠેર દબાણો કરવામાં આવેલા છે, તેના લીધે પાણીના થોડાક ઝાપટા પણ પડે તો 2-3 ફૂટ જેટલા પાણી સોસાયટીમાં ભરાઈ જતા છે। એના અનુસંધાને આ વખતે ચૂંટણીમાં બારડોલી નગરની જનતાએ ભારતીય जनता પાર્ટીને ઠગેડી મૂકી છે। એમને વોટ પણ નહીં આપ્યા છે, પરંતુ આ જ બારડોલી જનતાએ ફરીવાર એમને વોટ આપીને ભલે જીતાડ્યા હોય પણ લોકોની જે ઠેર સમસ્યા છે એ સમસ્યા તો હાલ છે જ। અને તેના સંદર્ભમાં કોંગ્રેસ આજે લોકોની અવાજ બનીને બારડોલી નગરમાં ઉભરાઈ છે અને અમે 3 કોર્પોરેટર ભલે ચૂંટાયેલા હોય પણ બારડોલી નગરના જે ભલે 32 કોર્પોરેટરોને ભલે એમનું શાસન હોય પણ જનતાની અવાજ બનીને અમે કોંગ્રેસના કોર્પોરેટરો આખા નગરની સેવા કરવામાં કોઈ જાતની પીછેપાની કરવાના નથી, જે અમે આજના ઉપવાસથી અને આજના ધરણાથી એ સાબિત કરીએ છીએ। બારડોલી વોર્ડ નંબર 6 કોર્પોરેટર આજ રોજ અમે 3 કોર્પોરેટરો ઉપવાસ ધરણા પર બેઠા છે, કારણ કે ચોમાસું આવી ગયું છે અને હજુ સુધી બારડોલીની અંદર વાર્ષિક ટેન્ડર મંજૂર નથી થયું, જેના કારણે પેચવર્ક જ્યાં ને ત્યાં ખાડા પડ્યા છે એ પણ હજુ પૂર્ણ થયા નથી અને હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય એ પણ પૂર્ણ કરવામાં નથી આવી। ચીફ ઓફિસરને અમે લોકો જ્યારે એમને કહીએ છીએ કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે ત્યારે એક જ જવાબ હોય છે કે બેન થઈ જશે અને અમને અત્યારે બહુ ભારણ છે, જાણે ચીફ ઓફિસર પર જ આખો બારડોલીનું કામનું ભારણ હોય એવો લોડ કરી રહ્યા હોય પણ કામગીરી ઝીરો છે। એક માત્ર 10 મિનિટ, એક અઠવાડિયા અગાઉ 10 મિનિટના વરસાદમાં જાણે આખું સામરિયા મોરા હોય કે 6 નંબર હોય કે ઠેર ઠેર સર્વોદય નગર હોય કે બધે જ્યાં ને ત્યાં પાણી અને ખાડા આપણે ભરેલા દેખાયા। પરંતુ જ્યારે પણ આ નગરપાલિકાઓને અમે કામ માટે 1.5 મહિનાથી અમને કહીએ છીએ કે ભાઈ પેચ વર્ક કરાવો, આખા બારડોલીની અંદર ખાડા છે, આ ચોમાસાની અંદર પાણી ભરાઈ જશે અને એમએન પાર્ક અને ડીએમ નગરની તો સમસ્યા હજુ ચાલુ અને તેનો નિકાલ થયો નથી। તે ઉપરાંત પણ આજે આવનાર દિવસોમાં બારડોલી આખું પાણીથી રેપઝેપ થઈ જનાર છે એવું અત્યારે દેખાઈ આવે છે। તો અમે આ બારડોલીની તમામ સમસ્યાને લઈને પ્રી મોન્સૂન કામગીરી હજુ થઈ નથી, તે સમસ્યાને લઈને 3 કોર્પોરેટર અને અમારા કોંગ્રેસના સાથી મિત્રો સાથે આજે ઉપવાસ ધરણા પર બેઠા છે અને આ મેસેજ અમે એ પહોંચાડવા માંગીએ છીએ આખી બારડોલીની જનતાને કે અમે 3 છે પણ આખી જનતાને જે આ 32 જૂટીને મૂક્યા છે એને પણ ભારે પડીશું અને એક કામ ઉપર અમે નજર રાખીશું અને એક કામ જે ક્વોલિટી પૂર્વક થાય એવી અમે તકેદારી રાખીશું। થેન્ક યુ।
બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ. બારડોલી નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આ શાસનમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું ચાલતું નથી. બારડોલી નગરની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. હાલના તબક્કે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે પણ બારડોલી નગરમાં કોઈ પણ પ્રકારની આગોતરું આયોજન થયું નથી. દરેક જગ્યાએ ખાડાઓ છે, મોટી મોટી સમસ્યાઓ છે અને થોડો પણ વરસાદ થાય તો દરેક જગ્યા પર એક બબ્બે નહીં પણ 5-5, 6-6 ફૂટ પાણીઓ ભરાઈ જવાના છે. ગયા વર્ષનો અનુભવ હોવા છતાં પણ હાલના તબક્કે પણ કોઈ પણ પ્રકારની આગોતરી આયોજન કે આગોતરું પ્લાનિંગ નગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવ્યું નથી. આ ડીલે થવાનું મુખ્ય કારણ પૈસાની અછત નથી. નગરપાલિકા સૌથી ધનાઢ્ય નગરપાલિકા છે પરંતુ શાસકોનું અનાવૃત અને આયોજન ન થવાને કારણે બારડોલી નગરની પ્રજા આજના તબક્કે ખૂબ સહન કરવાનું આવી રહ્યું છે. એક જ એજન્સીઓને કરોડો રૂપિયાના કામ આપવામાં આવે છે. એ એજન્સીઓ પૂરતું કામ કરી શકતી નથી, સમય મર્યાદામાં કામ કરી શકતી નથી. તેના લીધે જ બારડોલી નગરની પ્રજાએ ખૂબ જ સહન કરવાનું આવે છે. મારા બારડોલી નગરના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કર્યું છે કે અમે આ તબક્કે ધરણાનો કાર્યક્રમ કરીશું. એના તબક્કે આજે અમે પ્રાંત કચેરીની સામે ધરણા પર મારા કોર્પોરેટરની સાથે બેઠા છે. ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें.